નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે અસાઇનમેન્ટ સોલ્યુશન લાવ્યો છું. ધોરણ 9 સંસ્કૃત અસાઇનમેન્ટ વિભાગ એ પ્રશ્ન નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યો છું. તો આપણે વાર ન લગાડતા આપણે તાત્કાલિક એનું સોલ્યુશન જોઈ લઈએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આપણે હવે એનું સોલ્યુશન કરી લઈએ. નીચે આપેલા ગદ્યખંડ છે એમાં જે અંડરલાઇન કરી છે ત્યાં ખોટો જવાબ આપ્યો છે, તો એ જવાબને સુધારીને આપણે સાચો જવાબ લખવાનો છે. અમુક જગ્યાએ અંડરલાઇન કરી નથી તો આપણે એ પણ ચેક કરી લઈશું ક્યાં નથી કરી, બાકી બધી જગ્યાએ કરેલી છે. તો આપણે સરસ રીતે અહીંયા એનું સોલ્યુશન કરી લઈએ. તો આપણે અહીંયા 4 સુધારા કરવાના છે. તેમણે ગાંધીજીને કહ્યું, હું આપના આશ્રમમાં જવાનું, એની જગ્યાએ પ્રવેશ લખવાનું. શું લખવાનું છે? પ્રવેશ. અહીંયા પ્રવેશ આપ્યું છે, નીચે દેખાય છે તમને? ત્યાં નીચે પ્રવેશ લખ્યું, જવાનું જગ્યાએ લખવાનું. અને નિવાસ કરવા ઈચ્છું છું રાજ્યની ગુલામી માટે. તો રાજ્યની ગુલામી ત્યાં આપણે લખવાનું છે દેશની આઝાદી. રાજ્યની ગુલામીની જગ્યાએ શું કરવાનું છે? દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને બહુ ઈચ્છા છે. ગાંધીજીનો પ્રસ્તાવ. ગાંધીજીનો લખ્યું છે ત્યાં અંડરલાઇન કરેલી નથી, તો ત્યાં આપણે અંડરલાઇન કરી નથી, તો આપણે અંડરલાઇન કરી નાખીએ. તો ક્યાં અંડરલાઇન નથી કરી આપણે જોઈ શકાય. ગાંધીજીનો છે એ ગાંધીજીની જગ્યાએ આવશે સત્યદેવનો. શું આવશે? સત્યદેવનો. પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકાર્યો. ગાંધીજીએ કહ્યું, સરસ, આપ શ્રીનું સ્વાગત છે. આ આશ્રમ સાબરમતીનો છે. તો અહીંયા આપણે બીજી અંડરલાઇનનો ઉપયોગ નથી કરવાનો, માત્ર અહીંયા આશ્રમ સાબરમતીનો છે. આ અંડરલાઇન છે ત્યાં આશ્રમ આપનો છે. શું કરવાનું છે? સાબરમતીની જગ્યાએ આપણે આ આશ્રમ છે આપનો છે. આ પ્રમાણે કરવાનું છે. આ પ્રવેશ રે અહીંયા જવાની જગ્યાએ કરવાનું છે. દેશની આઝાદી અહીંયા દેશની ગુલામીની જગ્યાએ કરવાનું છે. તો આ પ્રકારે આપણે અહીંયા આટલો સુધારો કરી અને ભાષાંતર પાછું ફરીને લખી નાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ ને કઈ રીતે સુધારો કરવાનો છે? તો દાખલા તરીકે જવાનું છે ત્યાં પ્રવેશ કરવાનું છે. રાજ્યની ગુલામી લખ્યું ત્યાં દેશની આઝાદી લખવાનું છે. ગાંધીજી લખ્યું ની ત્યાં સત્યદેવનો લખવાનું છે. અને સાબરમતીનો લખ્યું ત્યાં આપનો લખવાનું છે. ચાલો આપણે બીજો ફકરો જોઈ લઈએ. ફકરો નંબર 2. તેમની તેવી તબિયત. તો તબિયતની જગ્યાએ અંડરલાઇન કરેલી. શું કરેલું છે? તબિયતની જગ્યાએ અંડરલાઇન. તો અહીંયા તેવી તેમની તબિયત. તો ત્યાં શું કરવાનું છે? મનસ્થિતિ કરવાનું. શું કરવાનું છે? મનસ્થિતિ. સમજીને ગાંધી મહોદયે તેમનો આશય સ્પષ્ટ કરવા માટે મોટેથી. તો અહીંયા અંડરલાઇન આપી નથી, પણ અહીંયા આપણે અંડરલાઇન છે તો શાંત ભાવથી. મોટેથી શું થશે? શાંત ભાવથી. અહીંયા આ રીતે ફેરફાર થશે. અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું, આપ સાવચેત થઈને સાંભળો. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. આ જ આપણું ધ્યેય છે. આપ વિચારો છો. ત્યાં વિચારો છો ત્યાં ફેરફાર કરી અને આપણે લખવાનું છે ત્યાં જાણો. તો આપ વિચારો છો એટલે કે જાણો છો કે આપણા દેશના લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીઓની સેવા કરવા ક્યારેક ઉત્સુક હોય છે. તો અહીંયા ક્યારેક આપ્યું છે ત્યાં હંમેશા કરવાનું. શું કરવાનું છે? હંમેશા ઉત્સુક હોય છે. તો આ રીતે ફકરા આપણે ફેરફાર કરવાનો. તબિયતની જગ્યાએ મનસ્થિતિ કરવાનું છે. મોટેથી જગ્યાએ શાંત ભાવથી કરવાનું છે. વિચારો ત્યાં જાણો કરવાનું છે. અને હંમેશા લખ્યું ક્યારેકની જગ્યાએ હંમેશા કરવાનું છે. હવે આપણે ત્રીજો ફકરો ચેક કરીએ.
હવે તે ચારે જુવારના, તો ચોરે જુવારના, આ એરિયો આપણે ફેરફાર કરવાનો છે. પારધીઓએ ચોખાના, હવે તે પારધીએ ચોખાના, ચોરે નહીં, કોને? પારધીએ ચોખાના, આટલું ફેરફાર કરવાનું છે. દાણા વેરીને ઝાડ ફેલાવી અને તે ઝાડના પાછળના ભાગે સંતાઈને ઊભો રહ્યો. તે સમયે હિરણ્યક, તે સમયે હિરણ્યક, તો હિરણ્યકની જગ્યાએ ચિત્રગ્રીવ આવશે. શું આવશે? ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે જમીન માર્ગે, તો અહીંયા આપણને એક જમીન માર્ગે આવશે નહીં, શું આવશે? આકાશ માર્ગે જતો હતો. જમીન પર વેરાયેલા ચોખાના દાણા જોઈને કબૂતરો પાછા આવ્યા. પછી તે કબૂતર રાજે પાછા આવ્યા, તો ત્યાં આપણે ફેરફાર કરવાનો છે. પાછા આવ્યા, તો ત્યાં લલચાયા, શું આવશે? પાછા આવ્યાની જગ્યાએ લલચાયા. પછી તે કબૂતરોએ રાજે ચોખાના દાણાથી લલચાયા કબૂતરોને કહ્યું. તો આપણે આ 4 ફેરફાર કરવાના છે. 4 ફેરફારના 4 ગુણ મળી જશે. તો ચોરે જુવારના, તો ત્યાં પારધીએ ચોખાના, હિરણ્યક ત્યાં ચિત્રગ્રીવ, જમીન માર્ગ ત્યાં આકાશ માર્ગ, પાછા ફર્યા ત્યાં લલચાયા. તો આપણે 3 ફકરાનું સુધારા સાથે આપણે અનુવાદ કર્યો. કુલ 6 છે. ચોથો ફકરો આપણે જોઈએ. ચોથા ફકરામાં પણ 4 સુધારા આપ્યા છે. અહીંયા 2માં અંડરલાઇન કરેલી છે, બાકી છે. તો હું પહેલાં અંડરલાઇન કરી નાખીએ. આપણે ક્યાં ક્યાં અંડરલાઇન છે પહેલાં હું તમને દેખાડી દઉં એટલે તમને ખબર રહે. તો આભાર માનવામાં પહેલાં છે, અહીંયા આભાર માનવા. ત્યાર પછી લઘુપતક નામ, તો અહીંયા તો આપી જ છે. આનંદના આપેલી જ છે. અને દોરાવાળા, તો ત્યાં એક દોરાવાળા અહીંયા અંડરલાઇન આવે છે. તો આ 4 અંડરલાઇનના 4 ગુણ આપણને મળી જશે. તો જોઈ લઈએ. હવે જાળોથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો આભાર માનવા લાગ્યા. તો આભારની જગ્યાએ તિરસ્કાર કરવા લાગ્યા. તેનો તિરસ્કાર સાંભળીને લઘુપતક બોલ્યો, લઘુપતક નહીં, ચિત્રગ્રીવ બોલ્યો. કોણ બોલ્યો? ચિત્રગ્રીવ. આનંદના સમયે, તો આનંદના સમય નો આવે, વિપત્તિના સમયે. વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તો અહીં ધીરજ ધરીને આપણે આમ કરવું, બધા એક દોરાવાળા થઈને ઝાડ લઈને ઉડી જઈએ. તો દોરાવાળા નહીં, પરંતુ બધા મનવાળા. તો ત્યાં પણ ફેરફાર આપણે કરવાનો છે. તો કયા 4 ફેરફાર થયા જોઈ લઈએ. તો પહેલો ફેરફાર થયો, આભાર માનવા લાગ્યા, તિરસ્કાર કરવા લાગ્યા. લઘુપતકની જગ્યાએ ચિત્રગ્રીવ, આનના સમયની જગ્યાએ વિપત્તિના, અને દોરાવાળાની જગ્યાએ મનવાળા થશે. ત્યાર પછી આપણે 5મો જોઈ લઈએ પેરેગ્રાફ. એક ખેડૂત ઘરડો અને મરણ પામેલો જગ્યાએ અંડરલાઈન આવે છે. અહીંયા આપી નથી, આપણે કરી નાખીએ. મરણ પામેલો એટલે કે શું કહ્યા કીધું? મરણ પામેલો અંડરલાઈન આવે છે. તો આપણે મરણ પામેલાની જગ્યાએ શું કરવાનું? મરણ પથારીએ પડેલો, એટલો ફેરફાર આપણે કરવાનો છે. તેનો બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે બેટા. તો બેટા નો આવે, પિતાજી આવે. શું આવે? પિતાજી. આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી, તેને જોતા મને આનંદ થયો. આનંદ થયો એની જગ્યાએ ખુશી થઈ આવે. શું થઈ છે? ખુશી થઈ. આનંદ થયો એની જગ્યાએ આપણે શું કરવાનું છે? ખુશી થઈ. મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને મેં પૈસાની થેલી લેવા માટે હાથ ફેલાવ્યો, પણ ત્યારે જ મને આપનો આ ઉપદેશ યાદ કર્યો. તો ત્યાં આપણે ફેરફાર કરશું. યાદ કર્યાની જગ્યાએ સાંભળ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો. તો અહીંયા આપણે 4 વસ્તુમાં ફેરફાર કરી. મરણ પામેલો હતો, તો મરણ પથારીએ પડેલો. બેટાની જગ્યાએ પિતાજી.
આનંદ થયો, ખુશી થઈ, યાદ કર્યા તો સાંભળ્યા. આટલો ફેરફાર આપણે કરવાનો છે. છેલ્લો ફકરો જોઈ લઈએ. તો અહીંયા પણ થોડાક ફેરફારો છે, આપણે એની ચર્ચા કરી લઈએ. તો પહેલાં નહોતું ત્યાં કણે સૌથી પહેલાં તક્ષશિલાની અંદર અંડરલાઈન આવશે. તો આપણે સૌથી પહેલાં જોઈએ તો તક્ષશિલા છે ત્યાં અંડરલાઈન કરવાની છે. ત્યાર પછી નહોતું ત્યાં આપણે અંડરલાઈન કરવાનું છે અહીંયા. બીજું અમદાવાદમાં ત્યાં અંડરલાઈન આપણે કરવાની છે. અમદાવાદ અને રાજકોટમાં તો આપેલી છે. તો આ રીતે આપણે અંડરલાઈન કરવાની છે. તો આપણે એટલા સુધારા કરવાના છે. પહેલાં તો જોઈએ તો એ બધાએ એક વલ્લભી વિદ્યાલય હતું મગધ રાજ્યમાં, જેમ તક્ષશિલા તો ત્યાં આવશે નાલંદા. તે જ રીતે આપણે અમદાવાદમાં જગ્યા આવશે ગુજરાતમાં. હતું છે નહોતું ત્યાં આવશે હતું, અને રાજકોટ લખ્યું ત્યાં આવશે ભાવનગર. આટલા આપણે સુધારા કરવાના છે. તો આ રીતે આપણે જોયું. તો પ્રશ્ન નંબર 2ની અંદર સુધારા કરવાથી આપણને પૂરેપૂરા 4 માર્ક મળે છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.